ચલો તો હવે આપણે એટલી ખબર પડી કે અહીંયા આ રીતનું આ સૂત્ર હતું, એમાં આપણે અહીંયા આરજી લખી શકીએ. હવે આમાંથી તમે n આરજી સામાન્ય કાઢો તો n-1 લખી શકાય. એટલે આ તો ખાલી રીત સમજવા માટે છે, બાકી તમે ડાયરેક્ટ લખી શકો છો. તો ચલો કયા બે જવાબો ડાયરેક્ટ યાદ રાખશો? આગળનું જતું રહ્યું. બોલો અહીંયા તમે બોલો વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ આરજી કૌંસમાં n-1 આવશે. બોલો આટલી ખબર પડી બધાને? ચલો હવે આપણે આગળ વધીએ. એમસીક્યુ નંબર 17. એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી, કોઈને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટીની સંજ્ઞા? સાપેક્ષ પરમિએબિલિટી જો ભાઈ આ વારે વારે આ સ્ક્રીનમાં પ્રોબ્લેમ થઈ જશે તો આપણે જેમ ભણાવતા એમ ભણાવીશું. ચલો ધ્યાન આપજો. તો બોલો સાપેક્ષ પરમિએબિલિટીની સંજ્ઞા કઈ હતી? મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0 સૂત્ર હતું. આને આપણે સાપેક્ષ પરમિએબિલિટી કહેતા હતા. સાપેક્ષ કઈ કહેતા હતા? પરમિએબિલિટી. 1 મિનિટ બુક નીચે પડી ગયું. ચલો સાપેક્ષ પરમિએબિલિટી આપણે એને કહેતા હતા. હવે બોલો તમારે એ કેટલી આપેલી છે? 0.075 અને તમને ચુંબકીય સસેપ્ટિબિલિટી પૂછી છે. હવે ચુંબકીય સસેપ્ટિબિલિટી નું બીજું નામ શું હતું? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. બોલો આની સંજ્ઞા કોને યાદ હોય તો બોલો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ની સંજ્ઞા કઈ હતી? બોલો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કઈ હતી? કાયમ. એ તમારે શોધવાનું. ચલો આનું સૂત્ર કોને યાદ છે કે નથી? mu r is equal to 1 plus chi m. ચૈતાલીને મસ્ત સૂત્રો યાદ છે ભાઈ. અક્ષય બકા સૂત્રો મોઢે કરજો ને કર પૂંગી વાગશે બકા. અક્ષયભાઈ હા સર એ તો એકમાં જ થયું હતું, આ બધા તો યાદ છે. હા પણ એકમાં થયું હતું પણ આપણો માર્ક્સ આવતા હોય 100 માંથી 100 અને એક માર્ક્સ જતો રહે કેટલા થઈ જાય? હા સર ધ્યાન રાખીજો. 40 માર્ક્સ નું ગુજકેટનું પેપર હોય એમાં એક માર્ક્સ જતો રહે તો લોચા પડી જાય ને બકા. આપણે સારા છીએ તો સારા પ્રયત્ન કરવાનો ને સારા માર્ક્સ લાવવા માટે. કવિ જોઈન્ટ થયો છે બકા? હા સર પહેલી વાર જોઈન્ટ થયો છે એટલા વર્ષોમાં? ચલો અહીં ધ્યાન આપજો. 1 પ્લસ કાઈ એમ માં 1 પ્લસ કાઈ એમ શોધવા, આપણે તો કાઈ એમ શોધવાના છે. તો ચલો કાઈ એમ શોધવાના છે તો શું કરીશું? તો બધાને ખ્યાલ છે કાઈ એમ ને કરતા બનાવો તો કાઈ એમ બરાબર કેટલા આવશે? મ્યુ આર માઇનસ 1. તો અહીંયા તમારા લોકોએ 0.075 માઇનસ 1 આવશે એટલે આનો જવાબ તમારે કેટલો આવશે બોલો? કેટલો જવાબ આવશે? માઇનસ 0.925 આવશે. કેટલો આવશે? માઇનસ 0.25. બરાબર છે. હવે આપણે આની પછીનો એક જવાબ હજી માંગ્યો છે એની આપણે આગળ ચર્ચા કરીએ. એમસીક્યુ નંબર 18. 18મો એમસીક્યુ. 7 ગુણ્યા 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાન ધરાવતું. બોલો તમે ધ્રુવમાનની સંજ્ઞા કઈ લો છો? પી.
તો ધ્રુવમાન તમને સ્મોલ p બરાબર કેટલું આપેલું છે? તો ધ્રુવમાન સ્મોલ p બરાબર 7 7 ગુણ્યા ગુણ્યા 10⁻2 એમ્પિયર ઇન્ટુ મીટર. એમ્પિયર ઇન્ટુ મીટર. ચુંબકીય ધ્રુવ પર F બરાબર 31.5 ન્યૂટનનું બળ લાગે છે, એટલે બળ F બરાબર 31.5 ન્યૂટન. તો ચુંબકીય ક્ષેત્ર તમારે B શોધવાનું છે. બોલો તમને કોઈને યાદ હોય તો F બરાબર F બરાબર QE સૂત્ર યાદ છે કોઈને? F બરાબર કયું સૂત્ર? QE. એટલે આપણે વિદ્યુત QE. ક્ષેત્રનું સૂત્ર E બરાબર F અપોન કેટલું લખતા હતા? Q. F/Q E બરાબર. જો આપણે થોડુંક ભણીશું અને વાતો બી થોડી વાતો એટલે ભણવાની જ વાતો કરીશું, કારણ કે નકરું હું બોલ કરું તો કંટાળી જાઉં છું. બરાબર, આજે ત્રીજો લેક્ચર લેવાની જરૂર છે. હમણાં લેક્ચર લીધા નથી એટલે આજે અનલિમિટેડ છે. આજે જોઈન્ટ થવું હોય તો થજો બીજી વાર. ચલો, E બરાબર F અપોન Q. હવે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું. જો કોઈને યાદ હોય તો આપણે ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ શું લખતા હતા? તો બી ની વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ બી સદિશ, બળ F ના F. પણ એવું કીધું તું મેં તમને કે જેવો ભાગ ધ્રુવમાન P ભજવે ચુંબકીય ક્ષેત્રમાં, તેવો અહીંયા વિદ્યુતભાર Q ભજવતો. વિદ્યુતભાર Q. કદાચ યાદ હોય ભૂલમાં તો. 5મા ચેપ્ટરમાં આપણે પેલું સરખામણી વાળું આવ્યું હતું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું. યાદ છે બાળકો? હા. બધા વિદ્યાર્થીઓ માઇક ઓન કરીને જવાબ આપી શક્યો. આપણા માટે બધા વિદ્યાર્થીઓ સરખા છે, પણ આમાં શું છે, અમુક વિદ્યાર્થીઓ બોલે છે, અમુક વિદ્યાર્થીઓ કે બીજા બોલે છે, એટલે આપણે ચલાવી લઈએ. એવું નહીં, આપણે બધા વિદ્યાર્થીઓ સરખા છે. બરાબર સોની? ચલો, બી સદિશ બરાબર F અપોન, બોલો અહીંયા વિદ્યુતભાર Q ની જગ્યાએ તમે ધ્રુવમાન કેટલા લખી શકો? સ્મોલ p. તો હવે તમારી પાસે આ સૂત્ર કેમનું આવ્યું? બધાને ખ્યાલ આવ્યો? જેમ અહીંયા F બરાબર QE લખાય, એમ અહીંયા F બરાબર તમે PB લખી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. Yes, sir. ચલો, હવે આપણે અહીંયા બળ F 31.5 આપ્યું છે અને ધ્રુવમાન 7 ગુણ્યા 10⁻2 આપેલું છે. હવે સાદુરૂપ કરવાની જવાબદારી તમારી. આપણે રીત શીખવાડી દઈએ, સૂત્રો કેમ આવે. બધાને ખ્યાલ આવ્યો? ચલો, 19મો MCQ. તમને લોકોને R ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B is equal to B0 plus alpha t થી અપાતા સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલો છે. તો તમને આ રીતે એક આકૃતિ આપેલી છે. આપણે આકૃતિ દોરવામાં સમય નહીં બગાડીએ, ખાલી સમજવા માટે ફટાફટ દોરી લઈશું. આ દક્ષિણ ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે. બોલો, બધાને ખબર છે કે ઉત્તરથી દક્ષિણ તરફ સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. ઉત્તરથી દક્ષિણ તરફ સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. તો હવે એક R ત્રિજ્યાની એક વાહક રિંગ છે. એ R ત્રિજ્યાની વાહક રિંગને સમય સાથે બદલાતા જતા રાહુલ બેટા માઇક બંધ કરી દેતા. તો સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી છે. B0 અને આલ્ફા ધન અચળાંકો છે. B0 અને આલ્ફા એ ધન અચળાંકો છે. તો આ રિંગમાં ઉત્પન્ન થતું EMF આપણે શોધવાનું છે. બોલો, આ રિંગમાં ઉત્પન્ન થતું કોણ માંગ્યું છે? EMF. હવે મને કયો, અહીંયા મને કહો, આ જે વર્તુળાકાર રિંગ છે, બોલો એ રિંગ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ. બધાને આના ઉપરથી કદાચ ભૂલમાં યાદ આવી જાય તો કયો કલર દેખાશે? ચલો, હવે મને કહો, આ રિંગનું સમતલ આડું છે, તો એનો ક્ષેત્રફળ સદિશ એ સદિશ ઉભો આવશે અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ તો ઉપરની દિશામાં છે. તો બોલો, રિંગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો રિંગને લંબ એવો ક્ષેત્રફળ સદિશ એ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય. એટલે બોલો, ખૂણો થીટા કેટલો બને? 0. હવે આપણે અહીંયા ફ્લક્સ ફાઈ નું સૂત્ર, આમ તો તમે એ સદિશ દો, બી સદિશ જાણો છો, પણ તમે આના બરાબર AB cos થીટા લખો છો, પણ અહીંયા cos 0 લખાશે અને cos 0 ની કિંમત 1. એટલે અહીંયા બોલો ફ્લક્સ ફાઈ બરાબર AB આવશે. બોલો, ફ્લક્સ ફાઈ બરાબર કેટલા આવશે?
AB. હવે યાદ રાખજો ફાઈ ના ફાઈ બધાને ખબર છે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને રકમમાં જય માઇક કોનું માઇક ચાલુ છે આ પટેલ રાહુલભાઈ કોણ છો તમે પટેલ રાહુલ અવાજ આવે છે ચલો રાહુલભાઈ ગયા સર તમારું માઇક બંધ થઈ ગયું. સર તમારો અવાજ નહીં આવતો. તો બોલો અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કેટલા આપેલા છે B0 પ્લસ આલ્ફા ટી હવે આવે છે ને અવાજ હા. હા સર. તો જો ધ્યાન આપજો ખાસ અહીંયા રિંગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો રિંગને લંબ એવો ક્ષેત્રફળ સદિશ એ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય આવું મેં ઘણીવાર કીધેલું તો થીટા શૂન્ય થાય તો ફ્લક્સ પાઈ બરાબર એ સદિશ ડોટ બી સદિશ બરાબર AB cos શૂન્ય એટલે AB લખી શકાય એટલે ફાઈ બરાબર AB એ ક્ષેત્રફળ એ પાય આર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 પ્લસ આલ્ફા ટી લખી શકાય હવે તમારે બોલો પ્રેરિત EMF નું સૂત્ર E બરાબર તમે આમ જોવા જાવ તો પ્રેરિત EMF નું સૂત્ર કયું હતું બોલો તો એક જ રિંગ હોય તો માઇનસ d∅/dt હતું બોલો માટે E બરાબર માઇનસ d∅dt બોલો આમાં ફાઈ ની જગ્યાએ તમે કેટલા લખી શકો તો પાય આર સ્ક્વેર B0 પ્લસ આલ્ફા ટી લખી શકો છો ચલો આનું તમે સાદુરૂપ આપો તો ચલો મને કહો આમાં શું લખી શકાય E બરાબર તો માઇનસ બોલો આમાં પાય આર સ્ક્વેર ને અંદર ગુણવા છે કે ખ્યાલ આવી જશે ત્રિજ્યા તો અચળ છે ચુંબકીય ક્ષેત્ર અચળ છે એટલે અહીંયા તમે ચલો પેલું પદ આપણે ગુણીએ તો અહીંયા પાય આર સ્ક્વેર B0 થઈ જાય અને બીજું પદ પાય આર સ્ક્વેર આલ્ફા ઇન્ટુ ટી થઈ જશે હવે જોવા જઈએ તો આમાં પાય અચળ ત્રિજ્યા અચળ ચુંબકીય ક્ષેત્ર B0 અચળ તો આ આખું પદ અચળ છે બોલો આખું પદ અચળ છે તો એનું વિકલન કેટલું થઈ જશે શૂન્ય. પછી આમાં પાય અચળ આર સ્ક્વેર અચળ આલ્ફા અચળ બોલો ટી નું ટી ની સાપેક્ષમાં કેટલું વિકલન થાય એક વિકલન તો ફાવન બાળકો બધાને તો હવે E બરાબર તમારી પાસે પાય આર સ્ક્વેર આલ્ફા વધ્યા હવે આપણે આમાં જોવા જઈએ તો પાય આર સ્ક્વેર આલ્ફા એટલે આપણો વિકલ્પ નંબર પાય આર સ્ક્વેર આલ્ફા વિકલ્પ નંબર બી અહીંયા આવશે તમારે બોલો આવડે કે ના આવડે બધાને ખબર પડે છે હા સર. હા સર. હા. ચૈતાલી કેવું ચાલે બકા ભણવાનું સારું સર. કંટાળી ગયા છો ને હવે તો બકા કંટાળી ગયા છો ને હવે તો હા કંટાળો તો આવે છે. રીચી જોઈન્ટ થઈ છે ચલો ધ્યાન આપજો 1 મીટર લંબાઈનો એક વાહક સળિયો એટલે બોલો L બરાબર 1 મીટર 1 મીટર લંબાઈનો એક વાહક સળિયો ઉર્ધ્વ સમતલમાં તેના એક છેડાને અનુલક્ષીને 5 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપ એટલે ઓમેગા બરાબર 5 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય વેગથી ભ્રમણ કરે છે જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH ઇઝ ઇક્વલ ટુ ચલો તો અહીંયા તમને લોકોને લંબાઈ L બરાબર 1 મીટર આપી છે પછી એવું કીધું છે ઓમેગા કોણીય ઝડપ તમને આપેલી છે 5 રેડિયન પ્રતિ સેકન્ડ
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH 0.2 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા આપેલું છે. બે છેડા વચ્ચેનું પ્રેરિત EMF શોધવાનું. ચલો આ કોઈને યાદ છે પ્રેરિત EMF નું સૂત્ર E બરાબર આવું કંઈક સૂત્ર હતું, કોઈને યાદ છે? હા 1/2 B ઓમેગા L² આવું સૂત્ર હતું કે નહોતું? ચેપ્ટર 6 નું. હા હા હવે તમે લોકો અહીંયા કામ કરી શકો છો. બોલો અહીંયા આમ તો E ના E 1/2 ને 1/2. બોલો ચુંબકીય ક્ષેત્ર B કેટલું આપેલું છે? તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.2 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા આપેલો છે. તો આના હિસાબથી તમે લોકો અહીંયા B ની જગ્યાએ કેટલા લખી શકો છો? તો 0.2 ગુણ્યા 10⁻⁴, કોણીય ઝડપ ω5, અને અહીંયા L એટલે અહીંયા 1² આમ તો આને તમે ત્રિજ્યા R પણ કહી શકો છો. નાના હિસાબથી સાદુરૂપ આપતા E બરાબર 50 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ એટલે 50 માઇક્રોવોલ્ટ તમારે અહીંયા જવાબ આવશે. ઓકે, ચલો MCQ નંબર 21. 200 મિલી હેનરી જેટલું 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ એટલે L = 200 મિલી હેનરી એટલે 200 ગુણ્યા 10⁻³ હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં I બરાબર 4 એમ્પિયર પ્રવાહ પ્રસ્થાપિત કરવા જરૂરી ઉર્જા શોધવાની છે. બધાને ખબર છે. બોલો ઉર્જાનું સૂત્ર, ચુંબકીય ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 કેટલું છે? Li². તો U બરાબર 1/2. L ની જગ્યાએ 200 ગુણ્યા 10⁻³, વિદ્યુત પ્રવાહ I ની જગ્યાએ 4². હું ફરીવાર કહું છું, આ સાદુરૂપ તમારી જાતે પછી તમારે આપી શકાય. આપણે રીત અને સૂત્રોનું રિવિઝન કરવા માટે અહીંયા લેક્ચરોનો આપણે આધાર રાખ્યો છે. ચલો MCQ નંબર 22. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર, બધાને ખ્યાલ હશે, આઉટપુટ પાવર એ ઇનપુટ પાવર કરતા ઓછો હોય કે વધારે? ટ્રાન્સફોર્મર નામ સાંભળ્યું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા વધારે હોય કે ઓછો? ભાઈ અવાજ સંભળાય છે બધાને? હા સર. તો આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા કેવો હોય? તો આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા ઓછો હોય. કારણ કે આઉટપુટ પાવરનો એડી પ્રવાહ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીયકરણમાં એટલે વિદ્યુતીયકરણ અને ચુંબકીયકરણમાં તેમજ ચુંબકીયકરણ અને બીજું વ્યય પામતો તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો યાદ રાખજો, ઇનપુટ પાવર એ આઉટપુટ, ટૂંકમાં આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા વધારે ઓછો હોય. કારણ કે આઉટપુટ પાવર એ એડી પ્રવાહ સ્વરૂપે વિદ્યુતીયકરણ અને ચુંબકીયકરણમાં અને ઉષ્મીય ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. આ રીતનું આપણે અહીંયા જવાબ નંબર A નો આવશે કે આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા ઓછો હોય છે. ચલો આટલી ખબર પડી ગઈ બધાને? હવે આપણે MCQ નંબર 23 માં MCQ. વિદ્યુત શાસ્ત્રમાં દળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ છે? ચલો કોઈને યાદ હોય તો દળને સમતુલ્ય રાશિ યાદ છે કોઈને? વિદ્યુતભાર. બોલો હા, દળને વિદ્યુતભાર. દળને સમતુલ્ય કોઈને રાશિ ખબર હોય તો એ કઈ હતી? વિદ્યુતભાર.
ચલો ઇન્ડક્ટન્સ એલ ને સમતુલ્ય રાશિ કોઈને ખબર છે? યાંત્રિક રાશિ તમે આમાં ખોટું બોલ્યા છો ભાઈ. ઇન્ડક્ટન્સ ના સમતુલ્ય વિદ્યુત પ્રવાહ. આત્મ પ્રેરકત્વ એલ હતું, યાદ હોય તો કદાચ. પછી આપણે લોકો વેગનું સૂત્ર v બરાબર કયું લેતા હતા? dx upon dt. ત્યારે આપણે અહીંયા I બરાબર dq upon dt લેતા હતા. બરાબર, હું ફરીવાર સમજાવું છું, ધ્યાન દેજો ખાસ. યાદ રાખો, તમને લોકોને હું આખું કોષ્ટકમાં આપણે કોઈને યાદ હોય તો તમારી પાસે વેગનું સૂત્ર v બરાબર તમે dx upon dt લખતા હતા, યાદ હોય તો અહીંયા I બરાબર dq upon dt લખતા હતા. એટલે સ્થાનાંતરને સમતુલ્ય રાશિ વિદ્યુત ભાર હતું, દળને સમતુલ્ય નહોતું. અને વેગને સમતુલ્ય રાશિ વિદ્યુત પ્રવાહ I હતી. અને ઇન્ડક્ટન્સ એલ ને સમતુલ્ય રાશિ તો યાદ રાખો, આપણે અહીંયા E બરાબર -L di/dt આવતું હતું, યાદ હોય તો કદાચ. તો અહીંયા તમારા લોકોએ આમ તો અહીંયા આવે ને, પણ અહીંયા તમારા લોકોએ -m dv upon dt લખી શકાય, પણ અત્યારે આપણે EMF ની વાત કરતા નથી. પણ અહીંયા તમારી ઇન્ડક્ટન્સ એલ ને સમતુલ્ય રાશિ કઈ હતી? આત્મપ્રેરકત્વ. ટૂંકમાં આત્મપ્રેરકત્વ અને સમતુલ્ય રાશિ દળ હતી. આ ખાસ યાદ રાખજો બધા. ખ્યાલ આવ્યો કે ના આવ્યો ભાઈ? સ્થાનાંતર ને સમતુલ્ય રાશિ વિદ્યુત ભાર હતી. ઓકે, તો બોલો દળને સમતુલ્ય રાશિ કઈ છે તમારે? આત્મપ્રેરકત્વ. એ કોષ્ટક છે આપણે હતું એ તમારે ખાસ સમજી લેવું. ચલો હવે આપણે એમસીક્યુ નંબર 24 ની વાત કરીએ. 24મો એમસીક્યુ. આકૃતિમાં દર્શાવેલ ફેઝર માત્ર ખાલી જગ્યા ધરાવતા એસી પરિપથ માટેનો છે. આકૃતિમાં દર્શાવેલ ફેઝર. અચ્છા, રાહુલભાઈ આવી ગયા છે એમ ને? ચાલો ચલો, રાહુલભાઈને રિમૂવ કરવા જ પડશે. રાહુલભાઈ ક્યાં ગયા? રાહુલ, અવાજ આવે છે બકા? ચલો તો અહીંયા ધ્યાન આપજો ખાસ. આકૃતિમાં દર્શાવેલ ફેઝર માત્ર ખાલી જગ્યા ધરાવતા એસી પરિપથ માટેનો છે. એટલે આવી રીતનો કંઈક ફેઝર આપેલો છે તમને. આ રીતનો વિદ્યુત પ્રવાહ I છે. અહીંયા તમારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2 આપેલો છે. ચલો કોઈને યાદ છે આ ફેઝર કોનો છે? મતલબ અહીંયા તમે લોકો શું કહી શકશો? કહો તો મને. તો કોઈને યાદ હોય તો આમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. બોલો, પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. તો પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા π/2 જેટલો પાછળ છે. એટલે તમારે અહીંયા જવાબમાં આવશે ઇન્ડક્ટર જવાબ આવશે. તો ચલો હું તમને 2 MCQ મોઢે કરાવી દઉં. 2 MCQ ખાસ તમે યાદ રાખજો. માત્ર ઇન્ડક્ટર, આમ તો મેં 1000 વાર કીધેલું છે, માત્ર ઇન્ડક્ટરમાં
બોલો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. અને માત્ર કેપેસિટરમાં પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. આ બે વિધાન બધાને યાદ હોવા જોઈએ. આમાં બધાને લોચા પડે આગળ પાછળમાં, કારણ કે હજી આમાં વાક્યો બદલવા હોય તો બદલી શકાય. બોલો માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ ના લખવું હોય તો તમે આનું બીજું વાક્ય શું લખી શકો? કહો તો મને. બીજું વાક્ય આપણે શું લખી શકીએ? તો બોલો માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો આગળ છે. ઊંધું લખવું હોય તો આવું લખાય, અને આમાં આવું લખાય માત્ર કેપેસિટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. બીજું આના ફેઝર ડાયાગ્રામ દોરવા હોય તો માત્ર ઇન્ડક્ટરમાં આ રીતે આવશે, વોલ્ટેજ આગળ છે, પ્રવાહ પાછળ છે. અને બોલો આમાં તમારે કેવું આવશે? આમાં તમારે આ રીતનું આવશે, પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે. આ બધા ફેઝર ડાયાગ્રામ ખાસ યાદ રાખો, બરાબર? જો 10 મિનિટ રહીશે એટલે ફરીવાર હવે બાળકો જોઈન થવાની જરૂર નથી. હવે આપણે આડા દિવસોમાં ગમે ત્યારે એક લેક્ચર લઈ લેશું, બરાબર? 3 વાર તમે જોઈન થશો તો તમે કંટાળી જશો. MB અડધા 50% ઉપર તો નીકળી ગયા છે. 25મો MCQ, ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા. બોલો પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા આપણે N1 ધારીએ, જે 140 આપી છે. ગૌણ ગૂંચળાના આટાઓની સંખ્યા N2 આપણને 280 આપેલી છે. જો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ તમને I1 4 એમ્પિયર આપેલો છે તો ગૌણ ગૂંચળાનો પ્રવાહ શોધવાનો છે. હવે કોઈને સૂત્ર યાદ હોય તો મેં આમાં E2/E1 બરાબર N2/N1 બરાબર I1/I2 યાદ રખાયું હતું. ખાલી પ્રવાહ આ બંને સમપ્રમાણમાં હતા, E અને N, અને પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં હતો. આવું સૂત્ર મેં તમને યાદ રખાયું હતું. ક્યાં યાદ છે બધાને ટ્રાન્સફોર્મર માટે બાળકો? હા કે ના? હા. તો બોલો આમાં તમે લોકો આ સૂત્ર ખાસ યાદ રાખજો, E2/E1 બરાબર N2/N1 બરાબર I1/I2. જો વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ જોઈન્ટ થાય કે ના થાય, તમે જોઈન્ટ થજો. આપણે મને કહો લેક્ચરમાં નુકસાન થાય છે કે ફાયદો થાય છે? ફાયદો. કંઈક ને કંઈક જાણવા તો મળે છે ને. આપણે ઓલ કોર્સનું રિવિઝન જ કરાવીએ દરરોજ, બરાબર? તો અમુક વિદ્યાર્થીઓ લેફ્ટ થઈ જાય એટલે મને દુઃખ લાગે છે. ત્યારે ખાલી એમને જોઈન્ટ થાય છે. ચલો હવે આનું સૂત્ર E2/E1 તમે I1/I2 લખી શકો છો. હવે આપણે કોને કરતા બનાવીએ? I2 ને. N વાળું પદ આવશે ને સર? કયું? સોરી આપણે શું આપેલું છે આમાં? આપણે આવશે N2/N1. તો હવે આપણે I2 શોધવા છે તો કામ કરો, બંને બાજુ ઉલટાવી દઈએ તો N1/N2 બરાબર I2/I1 લખી શકાય. અને માટે I2 ને કરતા બનાવો તો I1 ભાગાકારમાંથી ગુણાકારમાં N1/N2 ગુણ્યા I1 લખી શકાય. બોલામાં N1 છે 140 છે, N2 280 છે અને I1 4 છે. તો આના હિસાબથી તમારો જવાબ તમે લાવી શકો છો. ચલો આટલે સુધી ખબર પડી. હવે MCQ નંબર 26, કે આકૃતિમાં દર્શાવેલ વક્રોમાંથી કયા વક્ર અનુસાર કેપેસિટરનું રિએક્ટન્સ XC એ આવૃત્તિ F સાથે બદલાતું હશે? બધાને ખબર હશે. બોલો XC નું સૂત્ર તમે 1/ωc એટલે કે અહીંયા 2πfc તમે જાણો છો. બોલો XC ના બે નામ હતા. એક નામ હતું કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટરનો અસરકારક અવરોધ એક નામ હતું, અને બીજું નામ કેપેસિટિવ રિએક્ટન્સ હતું. બોલો કેપેસિટરનો અસરકારક અવરોધ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. બોલો આવૃત્તિના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અને આવો વ્યસ્ત પ્રમાણનો આલેખ એટલે તમારે જવાબ નંબર અહીંયા આવશે C જવાબ આવશે. બોલો જવાબ કયો આવશે? C.
સી જવાબ એટલે આ રીતનો આલેખ છે તમારી પાસે તો પેમ્પલેટ નહીં હોય એક્સી અને એફ આ વ્યસ્ત પ્રમાણનો આલેખ છે તો એક્સી ચલે છે 1/f જો આમાં હું મસ્ત બીજા બે એમસીક્યુ મને નવા પ્રકારના પૂછાય છે એટલે યાદ કરાવું તમને કોઈને યાદ હોય કે ડીસી વોલ્ટેજની આવૃત્તિ 0 હોય છે બોલો ડીસી વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય છે 0 આ ખાસ યાદ રાખજો બધા ડીસી વોલ્ટેજની ખાસ યાદ રાખવું તો ડીસી વોલ્ટેજની આવૃત્તિ 0 હોય છે ડીસી વોલ્ટેજની આવૃત્તિ 0 હોય છે તો તમને પૂછે કેપેસિટીવ રિએક્ટન્સ કેટલું તો એનું સૂત્ર તો તમે જાણો છો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછે તો એનું પણ સૂત્ર તમે જાણો છો તો મને કહો ડીસી વોલ્ટેજમાં કેપેસિટીવ રિએક્ટન્સ એક્સી કેટલું આવે તો આવૃત્તિ તમે 0 મૂકો તો આખું પદ 0 થાય ખબર પડી ચેતાલી હા સર આ યાદ રાખજો બધા વિદ્યાર્થીઓ ડીસી વોલ્ટેજની આવૃત્તિ 0 થાય આ બધા યાદ રાખવું તો ડીસી વોલ્ટેજ માટે કેપેસિટીવ રિએક્ટન્સ એક્સી એ અનંત આવે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ એ કેટલું આવે 0 આવે આ બહુ મસ્ત એમસીક્યુ છે પૂછાયો બધાએ ખાસ ધ્યાન રાખવું ચલો આની પછી એમસીક્યુ નંબર 27 સોડિયમ જોડકાની તરંગ લંબાઈઓ 5890 એંગસ્ટ્રોમ અને 5896 એંગસ્ટ્રોમ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં આવે તરંગ લંબાઈનો ગાળો 5890 એંગસ્ટ્રોમ થી તમને 5896 એંગસ્ટ્રોમ આપેલો છે તો બોલો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવે તો કોઈને યાદ હોય તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી વૈભવ 4000 એંગસ્ટ્રોમ થી કેટલી બાળકો 7000 એંગસ્ટ્રોમ 7000 ચલો કોઈને યાદ હોય તો પાર રક્તની તરંગ લંબાઈ તમને ક્યાંય જોવા જ નહીં મળે તો પાર રક્તની તરંગ લંબાઈ લગભગ 8000 એંગસ્ટ્રોમ થી કેટલી હોય છે 20000 અને પાર જાંબલી નામ સાંભળ્યું હોય તો કદાચ પાર રક્તને તમે બીજું ઇન્ફ્રારેડ કહેતા હતા અને પાર જાંબલીને શું કહેવાય અલ્ટ્રાવાયોલેટ અથવા યુવી કિરણ તમે કહી શકો છો તો પાર જાંબલીની તમે તરંગ લંબાઈ કેટલી કહી શકો કોઈને યાદ છે 1000 એંગસ્ટ્રોમ થી 2000 એંગસ્ટ્રોમ ની આસપાસ હોય છે પણ આ વસ્તુ બહુ જૂના કોર્સમાં આવતી હતી અત્યારે તો નીકળી ગઈ છે પણ તેમ છતાં એમસીક્યુ માટે આપણે એ કામની હોઈ શકે બધાને ખબર પડી ગઈ હા સર ચલો એમસીક્યુ નંબર 28 નીચેના પૈકી કયા વિદ્યુત ચુંબકીય તરંગો નથી કોસ્મિક કિરણો ગામા કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો કે ક્ષ કિરણો તો યાદ રાખો કોસ્મિક કિરણો એ વિદ્યુત ચુંબકીય તરંગો નથી 29મો એમસીક્યુ કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ તો બોલો વિદ્યુત ચુંબકીય તરંગના વેગનું સૂત્ર મેં v = 1/√μ શીખવાડ્યું હતું યાદ છે ને આ તો માધ્યમમાં વેગનું સૂત્ર અને શૂન્યાવકાશ હોય તો c બરાબર આપણે 1/√μ0 આવતું હતું ત્યાર પછી 30મો એમસીક્યુ ધ્યાન દેજો ખાસ અંતર્ગોળ લેન્સ ખાલી જગ્યા પ્રતિબિંબ આપે છે અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ આપે છે કોઈને ખબર છે તો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે કોઈને યાદ હોય બહિર્ગોળ અરીસો કયો અરીસો બહિર્ગોળ અરીસા વડે પણ પ્રતિબિંબ હંમેશા કેવું મળે આભાસી કારણ કે આ અંતર્ગોળ લેન્સમાં અને બહિર્ગોળ અરીસામાં કિરણો કેન્દ્રિત નહોતા થતા અપકેન્દ્રિત થતા હતા યાદ હોય તો એટલે આભાસ થતો હતો શું થતો હતો આભાસ એટલે આ મુદ્દો ખાસ યાદ રાખો કે અંતર્ગોળ લેન્સ એમાં હંમેશા
આભાસી પ્રતિબિંબ મળે, બહિર્ગોળ અરીસામાં પણ આભાસી પ્રતિબિંબ મળે. બરાબર. હવે જો 1 મિનિટ બાકી છે એટલે બે એક એમસીક્યુ આપણે કરાવીએ. એમાં 32મો એમસીક્યુ, એમાં એક સૂત્ર છે sin c બરાબર 1/n સૂત્ર વાપરવાનું છે. આ સૂત્ર બધા યાદ રાખવાનું છે. એ આપણે એમસીક્યુ નંબર જે મોડર્ન આપી છે એમાં જ તમને આપેલો છે. એક sin c બરાબર 1/n સૂત્ર છે અને એક sin c બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે તમારે અહીંયા તળાવની ઊંડાઈ શોધવાની છે. તમારે અહીંયા sin c નું કોઈને સૂત્ર યાદ છે? કયું હતું એ? આવું એક સૂત્ર હતું અને આ બંને સૂત્રોને તમે સરખાવો. તમારી પાસે ચેપ્ટર નંબર 9 હશે, એના એમસીક્યુ ની પીડીએફ આપેલી છે અને એમસીક્યુ એમાં બીજો એમસીક્યુ આ દાખલો છે. આ બંનેને સરખાવશો અને ડી ને કરતા બનાવશો એટલે તમને આ જવાબ મળી જશે. પછી 33મો એમસીક્યુ, આર વક્રતા ત્રિજ્યા વાળા વક્ર અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી? બોલો, કેન્દ્ર લંબાઈ બધાને ખબર હશે. કોઈ પણ અરીસો એની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી કેવી આવે? અડધી.